સાબરકાંઠાના હિંમતનગરમાં પારસ કોર્પોરેશનમાં આઈટી વિભાગનું સર્ચ યથાવત 14 કલાકથી આઈટી વિભાગનું સર્ચ ચાલી રહ્યું છે। કાર્યવાહી દરમિયાન એક શખ્સ 3,50,000 રૂપિયા લઈ અને આંગળીઓ કરાવવા માટે આવ્યો હતો। આઈટીની ટીમે પૂછપરછ કરીને કાર્યવાહી શરૂ કરી। છેલ્લા કેટલાય સમયથી થયેલા મોટી રકમના વ્યવહારને લઈ અને સર્ચ ચાલી રહ્યું છે। તો હિંમતનગરના પારસ કોર્પોરેશનમાં ચાલી રહ્યું છે આઈટીનું સર્ચ। છેલ્લા 14 કલાકથી આઈટી વિભાગનું સર્ચ અને તપાસ ચાલી રહ્યા છે। છેલ્લા થોડા સમયથી મોટી રકમના વ્યવહારોને લઈ અને અહીં તપાસ ચાલી રહી છે। 3,50,000નું આંગળીયું કરવા આવેલ શખ્સની પૂછપરછ કરવામાં આવી છે। 14 કલાકથી સર્ચની કામગીરી ચાલી રહી છે હિંમતનગરના પારસ કોર્પોરેશનમાં। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા દર્શન ફોન લાઈનથી જોડાયા છે। જી દર્શન, જે રીતે પારસ કોર્પોરેશનમાં હાલ તપાસ ચાલી રહી છે, શું જાણકારી? જે ચોક્કસથી આઈટી વિભાગ દ્વારા હિંમતનગર ખાતે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 14 કલાકથી આઈટી વિભાગનું સર્ચ ચાલી રહ્યું છે। હિંમતનગર ખાતે બગીચા વિસ્તારમાં આવેલ પારસ કોર્પોરેશનમાં આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અનેક દસ્તાવેજો અને આગળિયાનું જે કામ હતું તે ચકાસવામાં આવી રહ્યું છે। તપાસ અત્યારે હાલ ચાલુ છે। તપાસના અંતે ત્યાંથી પણ કંઈક મોટું નીકળે તેવી શક્યતાઓ હાલ તો સેવાઈ રહી છે। જી આભાર દર્શન, તમામ જાણકારી આપવા માટે।